નમસ્કાર. ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિડીયો છે એસઆઈઆર, એટલે કે દરેક બીએલઓએ એસઆઈઆરની કામગીરી કરવાની છે, જેમાં ABCDE મુજબ આપણે ફોર્મની કામગીરી કરવાની છે. ફોર્મ વિતરણ કરવાનું છે. ફોર્મનું વિતરણ થાય ત્યારબાદ તે ફોર્મ કલેક્ટ કરી અને તેને આપણે ઓનલાઈન કરવાના છે. તે ઓનલાઈન કેવી રીતે કરવાના છે તેના માટેની આપણે માહિતી જોઈશું. આપણે માહિતી જોઈએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયો આપને સૌથી પહેલાં મળી શકે. હવે આપણે આજે જે વિડીયો જોવાના છે ને, પહેલો એ વિડીયો એવો છે કે જે આપણે પત્રક જે એ હતું ને એ કેવી રીતે ભરવાનું છે તેના વિશે માહિતી આપણે જોઈશું. કે જે 2002ની યાદીમાં નામ છે અને 38 વર્ષ ઉપરના છે, તો એ આપણે એ વિભાગમાં એડ કર્યા હતા. તો એની એન્ટ્રી કેવી રીતે કરવાની છે તે આપણે અહીં જોઈશું. તો હવે પહેલાં તમે તમારી જે BLO એપ છે તે ઓપન કરશો ને, એટલે અહીં SIR જે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે અહીંથી આપણે લેંગ્વેજ છે તે ક્લિક કરી અને સબમિટ આપીશું. સબમિટ આપીશું એટલે બીજું જ છે ફિલ એન્યુમરેશન ફોર્મ. હવે અહીં આપણે જે વ્યક્તિનું નામ લખશું તે અહીં આવી જશે, અથવા તમારી પાસે આમાંથી જે કોઈ પણ ડિટેલ હોય તે તમે આપી શકો છો. પાર્ટ, સિરિયલ નંબર, ઇલેક્ટર નેમ અથવા ઇપિક નંબર. તો અહીં હું નામ લખીશ એટલે જે વ્યક્તિનું આપણે ફોર્મ ભરવું હોય તે નામ આવી ગયું છે. હવે આ જે ભાઈ છે તેનું આપણે ફોર્મ ભરવું હોય તો અહીં આપણે ફિલ ફોર્મ પર ક્લિક કરીશું. હવે જેવું ફિલ ફોર્મ પર ક્લિક કરીશું એટલે અહીં તમે જોઈ શકો છો કે 2025ની ડિટેલ આપેલી છે. નીચે તમે જુઓ તો 2002 મુજબની ડિટેલ પણ આપેલી છે. હવે તમે ડિટેલ જોશો, એ જો ખોટી ડિટેલ હોય ને તો તમારે અપડેટ પર જઈ અને તમે એને અપડેટ કરી શકો છો. હવે તમારી પાસે 2002નું લિસ્ટ હશે, તેમાં જોઈ લેવાનું કે આ જે ભાઈ છે એની ખાસ તો આપણે નામ જોવાનું રહેશે. એનો પાર્ટ નંબર ને એ તો જે આપણી પાસે લિસ્ટમાં હશે એ મુજબ હશે જ. એનો ક્રમ નંબર ખાસ આપણે જોવાનો છે. પપ્પાનું નામ છે, આ બધી ડિટેલ આપણે જોઈ લઈશું. અને એનો જે ઇપિક નંબર છે તે પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો એ જો બરાબર હોય તો આપણે આગળની પ્રોસેસ કરવાની રહેશે. તો અહીં આ બધું જો બરાબર હોય તો આપણે આગળ વધીશું. વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું. હવે અહીં યસ પર ક્લિક કરીશું એટલે આપણી સામે ડિટેલ સર્ચ કરવા માટેનો ઓપ્શન આવે છે. તો અહીં આપણે સ્ટેટ સિલેક્ટ કરીશું, અહીં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું, ત્યારબાદ અહીં એક એસેમ્બલી નંબર સિલેક્ટ કરીશું, ત્યારબાદ અહીં પાર્ટ નંબર જે હોય તે આપણે સિલેક્ટ કરીશું. સિલેક્ટ કર્યા બાદ અહીં આપણે એનો જે સિરિયલ નંબર હોય ને તે ફરીથી એન્ટર કરીશું. હવે સિરિયલ નંબર જેવો એન્ટર કરીશું એટલે અહીં સર્ચ ડિટેલ પર ક્લિક કરીશું એટલે નીચે એની ડિટેલ જે છે તે આવી જશે. મતલબ અગાઉ જે ડિટેલ હતી એની એ જ ડિટેલ અહીં આવશે. હવે આપણે વેરીફાઈ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે અહીં એની જન્મ તારીખ આપણને જોવા મળશે. હવે આપણે અહીં જન્મ તારીખ છે તે એનું ફોર્મ જે આપણે લીધું છે તે ફોર્મ આપણે માં જન્મ તારીખ હશે, તે જન્મ તારીખ અહીં આપણે ચેક કરવાની છે. જો ખોટી હોય તો આપણે સુધારવાની રહેશે. હવે જો અહીં જન્મ તારીખ બરાબર હોય તો આપણે જન્મ તારીખમાં કોઈ ફેરફાર નહીં કરીએ, અને જો ફોર્મમાં જન્મ તારીખ અલગ હોય તો આપણે અહીં એની જે જન્મ તારીખ છે તે આપણે સુધારીશું. આધાર કાર્ડ જો હોય તો આપણે એન્ટર કરીશું, કેમ કે આધાર કાર્ડ અહીં ઓપ્શનલ છે. એટલે આપણે આધાર કાર્ડ છે એ ઓપ્શનલ હોવાથી ફરજિયાત એન્ટર કરીશું નહીં. જો તમારી પાસે હોય તો એન્ટર તમે કરી શકો છો. અહીં આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું. મોબાઈલ નંબર એન્ટર ફરજિયાત કરવાનો છે. મોબાઈલ નંબર કર્યા બાદ અહીં પિતાનું ચૂંટણી કાર્ડ જો હોય તો આપણે એ એન્ટર કરીશું. હવે જે પિતા છે એનું ચૂંટણી કાર્ડ છે ને એ ફરજિયાત નથી. જો હોય તો આપણે એન્ટર કરીશું અને અહીં એનું નામ એન્ટર કરીશું. પછી અહીં માતાનું ચૂંટણી કાર્ડ જે છે તે આપણે અહીં નંબર એનો એન્ટર કરીશું.
ત્યારબાદ અહીં આપણે માતાનું નામ એન્ટર કરીશું. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં માઇકનું પણ એક ચિહ્ન આપેલું છે, એટલે તમે બોલીને પણ કરી શકો છો. હવે અહીં એમના જે જીવનસાથી હોય તેનું આપણે ચૂંટણી કાર્ડ હોય તો આપણે તે એન્ટર કરીશું. અને અહીં એનું નામ એન્ટર કરીશું. આટલું એન્ટર કર્યા બાદ આપણે અહીં જોઈ શકીએ છીએ કે ડિટેલ ઓફ લાસ્ટ SIR, એટલે કે છેલ્લે જે SIR મુજબ ડિટેલ આપણને પહેલાં જે જોવા મળી હતી તે અહીં છે. અને આપણે જે અહીં રિલેટિવ જે છે તેની ડિટેલ અહીં આપણને જોવા મળે છે કે રિલેટિવ છે એનો ચૂંટણી કાર્ડ નંબર અહીં લખેલો છે, રિલેટિવ છે એનું નામ લખેલું છે. જો એ બધું બરાબર હોય રિલેટિવનું તો આપણે આગળ વધીશું. અને અહીં આપણે રિલેશનશિપ વિથ રિલેટિવ ડિટેલ, તો હવે આ રિલેટિવ છે કોણ છે તે આપણે અહીં એન્ટર કરીશું. તો અહીં રિલેટિવ છે તે પિતા છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. હવે આપણે અહીં અપલોડ પેજ 1 છે તેમાં આપણે ફોટો જે આપણે ફોર્મ ભર્યું છે તેનો ફોટો અપલોડ કરવાનો રહેશે, એટલે પાડવાનો રહેશે. હવે અહીં આપણે અપલોડ પેજ 1 છે તેમાં આપણે કેપ્ચર ફોટો પર ક્લિક કરીશું. તો અહીં જે આ ફોર્મ છે તેનો આપણે લાઈવ ફોટો લેવાનો છે, એટલે કે મોબાઈલમાં જો પાડેલો હશે ને તો નહીં આવે. તો અહીં આ ફોર્મ છે તેના ઉપર આપણે સરખું રાખી અને ફોટો પાડીશું. હવે આ ફોટો આવશે, થોડીક પ્રોસેસ થશે અને અહીં આપણે યસ પર ક્લિક કરીશું એટલે ફોટો આપણને જોવા મળે છે. તેને તમે તમારી રીતે ક્રોપ કે એવું કરી શકો છો. અને આપણે યસ ટિક માર્ક પર કરીશું એટલે ફોટો અપલોડ થશે. ફોટો અપલોડ થાય ત્યારબાદ આપણે અપલોડ ન્યૂ ફોટો ઓફ ઇલેક્ટર. હવે ઇલેક્ટર છે તેના નવા ફોટો આપણે અપલોડ કરવાનો છે. અહીં આપણે ફોટો લાઈવ લેવાનો છે, એટલે એમાં ફ્રન્ટ કેમેરો અને બેક કેમેરા બંનેના ઓપ્શન છે, તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. હવે જે છે ને આપણે અહીં એના ફેસ ઉપર આવી રીતે રાખવાનો છે. તમે જોઈ શકો છો ફેસ ઉપર રાખશો ને એટલે વેલિડ ફેસ એવો ઓપ્શન આવશે ને ત્યારે આપણે કેપ્ચર પર ક્લિક કરીશું. જેવું કેપ્ચર પર ક્લિક કરીશું એટલે તરત જ વેલિડ ફેસ હશે ને તો જ ઓપ્શન આવશે. હવે અહીં પ્રોસેસ થઈ ગઈ છે. હવે આ ફોટો અપલોડ થશે અને ફોટો અપલોડ થાય ત્યારબાદ આપણે નીચે એક ઓપ્શન આવશે તે આપણે ક્લિક કરવાનો રહેશે. જ્યાં સુધી ફોટો અપલોડ ન થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું રહેશે. અહીં પ્રોસેસ થાય છે તો આપણે રાહ જોવી પડશે. તમે જોઈ શકો છો કે ફોટો અપલોડ થઈ ગયો છે. હવે આપણે અહીં સબમિટ પર ક્લિક કરીશું. પ્લીઝ વેલિડેટ ફાધર ઇપિક નંબર. હવે અહીં એક એલર્ટ આપેલી છે કે પિતાનું જે ઇપિક નંબર છે ચૂંટણી કાર્ડ નંબર તે આપણે વેલિડેટ કરવાનું રહેશે. હવે અહીં જે ફાધરનું આપણે ઇપિક નંબર અને મધર ઇપિક નંબર એન્ટર કર્યું હતું તેનો પ્રશ્ન આવે છે. જો એ વેલિડેટ નહીં થાય તો આપણે આ સબમિટ નહીં કરી શકીએ, એટલે અહીંથી આપણે ઇપિક નંબર અત્યારે હાલ પૂરતું હટાવી દીધેલું છે. અને સબમિટ પર ક્લિક કરીશું એટલે તરત આપણું જે ફોર્મ છે તે સબમિટ થશે. હવે તમે જોઈ શકો છો ફોર્મ સબમિટેડ સક્સેસફુલી. તો આપણું આ ફોર્મ છે તે સબમિટ થઈ ગયું છે. અને હવે હું અહીં નામ એન્ટર કરીશ ને તો એ વ્યક્તિ આપણને આ લિસ્ટમાં જોવા મળશે નહીં. તો આવી રીતે 2002ની યાદીમાં જે વ્યક્તિનું નામ છે અને 38 ઉપરની તે વ્યક્તિ છે તો એનું આપણે ફોર્મ આવી રીતે સબમિટ કરવાનું રહેશે. અને સાવ સિમ્પલ રીતે આપણે એનું સબમિટ કરીશું. ખાસ ધ્યાન એ રાખીશું કે એક તો લાઈવ ફોર્મ જે આપણે ફોર્મ ભર્યું છે તેનો લાઈવ ફોટો લેવાનો રહેશે અને ફેસ છે તે ડિટેક્ટ કરવાનો રહેશે, એટલે કે વેલિડ ફેસ આવશે ત્યારબાદ જ આપણે તેને સબમિટ આપી શકીશું. નેક્સ્ટ વિડીયો આપણે જે ફોર્મ છે તે બી કેટેગરીમાં આવતા હતા તેમના માટે આપણે જોઈશું કે કેવી રીતે તેનું ફોર્મ સબમિટ કરવું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.